का पूरा 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 का पूरा लक्ष्य 12 लाख रुपये 25 लोगों को फायदा पहुंचाना। નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. આજે વિચાર વિસ્તારમાં એકવાર ફરીથી એક નવા મુદ્દાને લઈને વાત કરવાના છીએ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે બજેટ પેશ કર્યું હતું અને આ બજેટને લઈને ખેડૂતોની આપણે વાત કરવી છે કે ખેડૂતોને આ બજેટમાં શું ફાયદો થયો છે અને શું નુકસાન. આજે આ વિચાર વિસ્તારમાં આપણા ખાસ મહેમાન છે સાગરભાઈ રબારી. સાગરભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ઘણું બધુંમાં. આભાર. બજેટને લઈને ખેડૂતોની વાત કરવામાં શું આવી છે એને લઈને એક વાત એવી કરવી છે પહેલાં કે લોકો વાત કરી રહ્યા છે કે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની જેની આવક હોય એ લોકોને કોઈ ટેક્સ નહીં ભરવો પડે. લોકો કહે છે ને ઘણી ચેનલો પર સમાચાર પણ ચાલે છે, પરંતુ મેં જે નાણાં મંત્રાલયની વેબસાઇટ પરથી બજેટની કી ફીચર્સ એટલે કે મુખ્ય મુદ્દાઓ બરોબર ડાઉનલોડ કર્યા 16 પાનાની PDF ફાઇલ, એમાં જે ડાયરેક્ટ ટેક્સની પ્રપોઝલ છે એમાં લખેલું છે કે 4 લાખ સુધી નીલ એટલે કે ઝીરો ઇન્કમ ટેક્સ છે, 4 થી 8 લાખ રૂપિયા સુધી 5% છે, 8 થી 12 લાખ 10%, 12 થી 16 15 લાખ, 16 થી 20 લાખ 20%, 20 લાખથી 24 લાખ 25% અને 24 લાખથી ઉપર હોય એને 30% ઇન્કમ ટેક્સ લાગુ પડશે. હવે આમાં તમે એ પ્રમાણેના રોકાણો કરતા હો, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરતા હો તો અમુક રકમ બાદ મળે છે, પોલિટિકલ પાર્ટીને ડોનેશન આપો તો 100% બાદ મળે છે. એવી કોઈ માફીપાત્ર યોજનાઓમાં રોકાણ કરો અથવા દાન આપો તો એ રકમ બાદ મળે. બાકી સ્લેબમાં કોઈ ફેરફાર થયાનો આ નાણાં મંત્રાલયના ડોક્યુમેન્ટ પ્રમાણે નથી. બરોબર, તો સીધા રીતે આનો કોઈ ફાયદો છે નહીં. બિલકુલ બરોબર. તો પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની પણ જાહેરાત કરાઈ છે કે 1.7 કરોડ ખેડૂતોને આનાથી ફાયદો થવાનો છે. સરકારે અવિકસિત જિલ્લાઓ 100 અવિકસિત જિલ્લાઓ દેશમાંથી તારવેલા છે. પહેલાં ત્યાંના બાળકોને પૂરતું પોષણ મળે એને માટેની યોજના હતી, સિંચાઈ માટેની યોજનાઓ કરી હતી. એમ આ પણ એક નવું નામ છે. અગાઉ આવી યોજનાઓ અનેક વખત જાહેર થયેલી છે. દાખલા તરીકે થોડા વર્ષો પહેલાં કિસાન રેલની જાહેરાત થઈ હતી. બરોબર. હવે આજે કિસાન રેલ ક્યાં છે ખબર નથી. એમ આ પણ એક જાહેરાત છે. જાહેરાતમાં 1 કરોડ ખેડૂતોને શું લાભ મળશે એની સ્પષ્ટતા થાય પછી ખબર પડે કે વાસ્તવમાં ખેડૂતોને શું લાભ મળવાનો છે અથવા મળી શકે એમ છે. અત્યારે માત્ર આંકડા છે 1.7 લાખ કરોડ ખેડૂતો અને 100 જિલ્લા. બરોબર. અને કિસાન ક્રેડિટ કાર્ડની પણ વાત છે. કિસાન ક્રેડિટ કાર્ડની જે આ મર્યાદા હતી 3 લાખ એને પણ 5 લાખ કરવામાં આવી છે. હા, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 3 થી 5 લાખ રૂપિયા કરી એ સારું છે, બરાબર છે. પણ સામાન્ય સમજણ એવી હોય છે કે આ કાર્ડ લઈને બેંકમાં જઈએ એટલે આપણને 3 લાખ રૂપિયા મળી જાય અથવા હવે 5 લાખ રૂપિયા મળી જશે. તો એવું હોતું નથી. આ 1 વર્ષ માટેનું ટૂંકા ગાળાનું પાક ખેતી માટેનું ધિરાણ છે. એટલે તમારી પાસે જમીન કઈ છે, કેટલી છે અને કયો પાક વાવો છો. 3 વીઘા જમીન હોય અને તમે મગફળી વાવવાના હો તો તમને 5 લાખ રૂપિયા મળવાના નથી. એટલે તમારી જમીન, તમારો પાક અને એમાં થનારો ખર્ચ એ પ્રમાણે હેક્ટર દીઠ રકમ મળતી હોય છે. એટલે 1 હેક્ટર જમીનમાં તમે કપાસ વાવવાના હો તો 75,000 રૂપિયા જ મળે. એટલે દરેક ખેડૂતને 5 લાખ રૂપિયા મળી જશે એવું બીજાઓએ માનવાનું કારણ નથી અને ખેડૂતોને ખબર જ છે. તો આમાં બિહારની પણ વાત છે કે બિહારમાં મખાના બોર્ડને બિહારમાં વર્ષના અંતે ચૂંટણી આવે છે અને મખાનાની ખેતી ત્યાં સારા પ્રમાણમાં થાય છે. સરકારે બજેટનો ઉપયોગ છે ને ચૂંટણી જીતવા માટેની હેતુથી કર્યો છે. બરોબર. ગુજરાતમાં ખૂબ નાળિયેરની ખેતી દરિયાકાંઠે થાય છે અને પર હેક્ટર ઉત્પાદનમાં ગુજરાતના ખેડૂતો કેરળને પાછળ રાખીને આખા દેશમાં પહેલા નંબરે છે. કોકોનટ બોર્ડ
દેશમાંય છે અને જ્યાં નાળિયેરની ખેતી થાય છે ત્યાં પણ છે. ગુજરાતના કોકોનટ બોર્ડ માટે એમને જમીન નથી મળતી. બરોબર. કારણ કે અહીંયા 30 વર્ષથી એક ધારા મત મળે છે એટલે કોકોનટ બોર્ડ માટે જમીન મળે ના મળે એનું બહુ મહત્વ નથી. પરંતુ બિહારમાં ચૂંટણી જીતવાની છે એટલે ત્યાં મખાના બોર્ડની જાહેરાત થઈ છે. અત્યારે જાહેરાત થઈ છે, જોઈએ આગળ જતા શું થાય છે. બરોબર. અને સાથોસાથ એ પણ વાત કરવામાં આવી છે કે 3 યુરિયા ફેક્ટરીઓ જે બંધ હતી એને પણ ફરીથી શરૂ કરવાના છે. યુરિયા ફેક્ટરી શરૂ થાય તો એ સારી બાબત છે. કારણ કે દેશમાં ખાતરોની બાબતમાં આપણે પરાવલંબી છીએ અને આપણી ફેક્ટરીઓ ચાલુ થયા પછી પણ એનું જે રો મટીરિયલ આવે છે યુરિયા બનાવવા માટે કે ડીએપી બનાવવા માટે, એના માટે પણ આપણે ચીન ઉપર આશ્રિત છીએ. ચીન સાથેના સંબંધો એના વિકલ્પો શોધીને આ ફેક્ટરીઓ ચાલુ કરવામાં આવે તો અત્યારે જે આયાત છે એ આયાતમાં અવશ્ય ઘટાડો થઈ શકે અને સ્થાનિક ઉત્પાદન વધે. બરોબર. આમ તો વાત ના કરવી જોઈએ, પરંતુ ગુજરાતના ખેડૂતોને યુરિયાની સાથે એક નાની બોટલ આપવામાં આવી રહી છે, એનું શું ગણિત છે? નેનો યુરિયા અપાય છે. ઓકે. એકચ્યુઅલી ભારત સરકાર એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર ઉપર સહી કરી ચૂકેલી છે અને એણે સબસિડીઓમાંથી નીકળી જવાનો છે. હવે આજે સીધી યુરિયા ડીએપી કે બીજા ખાતરોની સબસિડીમાંથી જો નીકળી જાય તો ભાવમાં એકદમ જ વધારો થાય અને એ સરકારની સામે રાજકીય રીતે બહુ મોટું જોખમ ઊભું કરે, રાજકીય જોખમ. બરોબર. એટલે સાપ મરે નહીં લાઠી ભાગે નહીં, નેનો બહુ સારું નેનો બહુ સારું કરીને ધીરે ધીરે તમે જુઓ કે છેલ્લી 3 સિઝનથી સિઝનમાં ખાતરની અછત થાય છે. બરોબર. નેનોની અછત નથી હોતી, યુરિયા કે ડીએપીની પોટાશની અછત હોય છે. એટલે મજબૂરીમાં ધીરે ધીરે ખેડૂતોને અછત કરતા નેનો તરફ વાળવા, અને નેનોમાં કોઈ સબસિડી નથી એટલે સિફતપૂર્વક ખાતરની બાબતમાંથી સરકાર પોતાનો હાથ ખેંચી લેવા માંગે છે, એની આ વાત છે. વાહ. તો સાગરભાઈ રબારી 1984થી સામાજિક સેવા એટલે કે સામાજિક ચળવળમાં જોડાયેલા હતા અને આજે અર્થશાસ્ત્રના પણ એ જાણકાર છે અને પત્રકારત્વ પણ તેમણે કરેલું છે. હવે ગુજરાતની વાત કરીએ સાગરભાઈ, તો ગુજરાતના ખેડૂતોને આમાંથી શું ફાયદો થશે? ગુજરાતના ખેડૂતોને પહેલી નજરે આમાંથી કોઈ ફાયદો દેખાતો નથી. એક વાત કરી છે કે બાગાયતી પાકોને નિકાસને પ્રોત્સાહન અપાશે, પરંતુ નિકાસ માટેની જે માળખાકીય સુવિધાઓ એ ક્યારે ઊભી થાય ત્યારે ગુજરાતના ખેડૂતોને લાભ મળે. ગુજરાતમાંથી નિકાસ થતા બાગાયતી પાકોમાં તો કેરી જ છે સૌથી વધારે. આપણે ત્યાં બીજા એવા કોઈ પાકો બદામ કે કાજુ કે એવું કંઈ પાકતું નથી એટલા મોટા પ્રમાણમાં મસાલાઓ પાકતા. બાકીના જે બાગાયતી પાકો છે એનો સ્થાનિક વપરાશ જેટલા જ થાય છે. તો કેરીને ચોક્કસ જો આ પ્રક્રિયા સરળ થાય અને ખરેખર અમલમાં આવે તો કેરીની નિકાસને કેટલેક અંશે ફાયદો થઈ શકે, પણ આ લાંબા ભવિષ્યની વાત છે. અત્યારે હાલ ગુજરાતના ખેડૂતો માટે ખાસ કોઈ વિશેષ લાભ દેખાતો હોય એવું આ બજેટમાં નથી. બરોબર. તો હતા સાગરભાઈ રબારી, જેમણે ખેડૂતો વિશે જે બજેટમાં શું છે એ વિશે જાણકારી આપી. તો હું હતો વિપુલ અને તમે જોઈ રહ્યા હતા ઘણું બધું. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવી જ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે.